આકરો ઉનાળો બરાબરનો જામ્યો છે ને જ્યારે જ્યારે પણ ગરમી આકરી પડે એટલે આપણને પહેલો વિચાર એ આવે કે ચોમાસું ક્યારે આવશે, આ ગરમી ક્યારે દૂર થશે, આગન વર્ષા ક્યારે બંધ થશે. ચોમાસું હજી દૂર છે પણ હા, ચોમાસાનો વર્તારો મળી ગયો છે ને જે વર્તારો મળ્યો છે એમાં એક મોટી રાહતના સમાચાર પણ મળ્યા છે. આજે વાત ગરમીની તો કરવી જ છે પણ એની સાથે સાથે ચોમાસાનો એ અણસાર પણ તમને આપવો છે કે આ વખતે ચોમાસું નિરાશ નહીં કરે. મેઘરાજા મન મૂકીને વરસશે અને દેશમાં વરસાદ સામાન્યથી વધારે પડવાનો છે. આ કોઈ આગાહી હવામાં નથી થઈ. હવામાનનું પૂર્વાનુમાન કરતી સંસ્થા સ્કાયમેટે આ આગાહી કરી છે, જેના અંદાજ પ્રમાણે વરસાદની સિઝનનો સરેરાશ 103% વરસાદ આ વખતે ચોમાસામાં વરસવાનો છે. એવું કોઈ પરિબળ અત્યારે નથી જે ચોમાસાની આડે આવી શકે છે ને મોટી વાત એ છે કે ગુજરાતમાં પણ ચોમાસું બરાબરનું જામશે અને સિઝનનો પૂરેપૂરો વરસાદ આપણા ગુજરાતમાં પડશે. દેશના મોટાભાગના વિસ્તારો અત્યારે ગરમીમાં તપી રહ્યા છે. ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે અને હવે 45 ડિગ્રીની તૈયારી છે. ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે. આ ગરમીમાં રાહતના એક સમાચાર છે. હવામાનની આગાહી કરતી ખાનગી કંપની સ્કાયમેટે આ વખતના ચોમાસાની આગાહી જાહેર કરી છે. જે અનુસાર દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103% જેટલો રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બર સુધીની સિઝનમાં 868.6 mm જેટલો વરસાદ થઈ શકે છે. સ્કાયમેટનું માનીએ તો ચોમાસાનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં વધારે ધમાકેદાર હોઈ શકે છે. સામાન્ય વરસાદની ટકાવારી 96 થી 104% વચ્ચે રહેતી હોય છે. એટલે કે સ્કાયમેટની આગાહી પ્રમાણે ચોમાસું આ વખતે દેશને નિરાશ નહીં કરે. આ આગાહી ખેડૂતો માટે મોટી રાહત સમાન છે, કેમ કે દેશની મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. સ્કાયમેટે સારા ચોમાસા પાછળના કારણો અને પરિબળો પણ રજૂ કર્યા છે. સંસ્થાના હવામાન વિજ્ઞાનીઓનું માનીએ તો ચોમાસાને નબળું પાડતા અલ નીનોની આ વખતે શક્યતા નથી. લા નીનાની અસરો પણ સમાપ્ત થઈ ગઈ છે. અલ નીનો સધર્ન ઓસિલેશન અને इंडियन ओशन डायपोलનો संगम પણ ચોમાસાને મન નહીં પડવા दे. तो लानिना इस बार जो बना था वो काफी हल्का बना था और शॉर्ट लिव था। उसके बाद न्यूट्रल कंडीशन चल रही है और ये न्यूट्रल कंडीशन ही मानसून तक रहेंगी और अल नीनो के चांसेस बिल्कुल भी नहीं है। कोई भी मॉडल ग्लोबल मॉडल नहीं दिखा रहा कि इस बार मानसून में अल नीनो बनेगा और सेकेंड हाफ ऑफ मानसून में हो सकता है कि लानिना धीरे धीरे प्रभावी होने लगे। तो कुल मिलाकर के सेकेंड हाफ ऑफ मानसून है वो ज्यादा अच्छा रहने की संभावना हमें दिखाई दे रही है। ભારતમાં વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો 70 થી 75% વરસાદ જૂનથી સપ્ટેમ્બરમાં જ થાય છે. આ સમયગાળામાં જળાશયો છલકાતા હોય છે. આ જ કારણ છે કે ચોમાસું દેશને જીવાડે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે જે તે ભાગમાં ચોમાસાની અસર જોઈએ તો પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વરસાદ સારો રહેશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વરસાદ આધારિત ભાગોમાં સારો વરસાદ થશે. કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય ભાગોમાં પણ સારો વરસાદ થશે. જોકે ઉત્તરના મેદાની અને પર્વતીય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતોએ પણ આગાહીથી હરખાવા જેવું છે, કેમ કે રાજ્યમાં વરસાદ સરેરાશનો 103% રહી શકે છે. સ્કાયમેટનું માનીએ તો જુલાઈ અને ઓગસ્ટમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. इस बार जून में तो बारिश होगी लेकिन जो अगस्त का महीना है जुलाई का सेकेंड हाफ है और अगस्त है उस समय बारिश काफी अच्छी होने की संभावना है क्योंकि जो भी वेदर सिस्टम अब बंगाल की खाड़ी में बनते हैं पिछले 5-6 सालों से हम देख रहे हैं तो वो पश्चिम दिशा में आगे बढ़ते हैं और तेलंगाना, उत्तरी तेलंगाना, विदर्भ, दक्षिणी मध्य प्रदेश होते हुए ये गुजरात रीजन में आते हैं। तो गुजरात में और या आप कह सकते हो कि अहमदाबाद, वडोदरा, सूरत, वलसाड, पंचमहल, डांग ये जो इलाके हैं सुरेंद्रनगर, राजकोट यहाँ से होते हुए ये अमरेली, भुज, द्वारका वगैरह साइड में जाते हैं। तो इन सारे इलाकों में अच्छी बारिश की संभावना है। સ્કાયમેટની આગાહી પ્રમાણે ચોમાસાની સંભાવના જોઈએ તો સામાન્યથી ઉપર વરસાદની 30% શક્યતા છે, જ્યારે સામાન્ય વરસાદની સંભાવના 40% છે. સામાન્યથી ઓછા વરસાદની 15% શક્યતા છે તો દુષ્કાળની પણ 5% જેટલી સંભાવના છે. ચોમાસામાં વરસાદ લાંબા ગાળાની સરેરાશથી 90 થી 95%ની વચ્ચે હોય ત્યારે દુષ્કાળ કહેવાય છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ભારતે દુષ્કાળનો સામનો નથી કરવો પડ્યો. ઘણી વખત એવું થાય છે કે ચોમાસાનો આરંભ ધમાકેદાર હોય છે પણ પછી ચોમાસું મંદ પડી જાય છે, જેને જોતા સ્કાયમેટે ચોમાસાની મહિના પ્રમાણે પણ આગાહી કરી છે. સ્કાયમેટનું માનીએ તો જૂનમાં સામાન્ય વરસાદની આગાહી 96% છે. જુલાઈમાં સામાન્ય વરસાદની સંભાવના 102% છે, જ્યારે ઓગસ્ટમાં 108% અને સપ્ટેમ્બરમાં 104% છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સ્કાયમેટની આગાહીમાં સૂર પુરાવ્યા છે. તેમનું માનીએ તો ચોમાસું કંઈક અંશે ક્યાંક સારું અથવા તો ક્યાંક નબળું રહેવાની શક્યતા રહેશે. ક્યારેક એકાદ ભારે વરસાદ પણ ખાબકી શકે તેવું રહેવાની શક્યતા રહેશે. હાલમાં ન્યુટ્રલ કન્ડિશન લગભગ જોવા મળે છે. અગાઉની ન્યુટ્રલ કન્ડિશનમાં પણ વરસાદ સારો રહ્યો હતો, એટલે ચોમાસું આ વખતે લો પ્રેશરના એરિયા બનતા આવી શકવાની શક્યતા રહે. અને ન્યુટ્રલ કન્ડિશનમાં પણ ચોમાસું સારું રહ્યું છે, એટલે હાલમાં તો શરૂઆતના તબક્કે ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. ભારતમાં ચોમાસાનો આરંભ કેરળથી થતો હોય છે. 1 જૂન સુધી ચોમાસું કેરળમાં દસ્તક દે છે અને જુલાઈના આરંભ સુધી આખા દેશને આવરી લે છે. ત્યારબાદ સપ્ટેમ્બરના મધ્યથી ચોમાસાની વિદાય શરૂ થાય છે. હાલ તો સ્કાયમેટે ચોમાસાની સિઝનની આગાહી કરી છે. દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી થોડા જ સમયમાં હવામાન વિભાગ કરશે. જોકે પરેશ ગોસ્વામીનું માનીએ તો ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. ખાસ કરીને ચોમાસું છે એ દર વર્ષ કરતા આ વર્ષે થોડુંક લેટ આવી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે જે ચોમાસું ગુજરાતની અંદર શરૂ થવાની નોર્મલ તારીખ છે 15 જૂન, એના કરતા 8 અથવા તો 10 દિવસ ચોમાસું ચાલુ વર્ષે લેટ થશે. એટલે કે 23 જૂનથી લઈ અને 28 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે જૂન મહિનાના એન્ડમાંથી જે ચોમાસું ચાલુ થશે એ સપ્ટેમ્બર એન્ડ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન જે ચોમાસું હશે તે સામાન્ય ચોમાસું હશે. અને આ દરમિયાન ગુજરાતના લગભગ 80% વિસ્તારોની અંદર 98 થી લઈ અને 104% સુધીના વરસાદો જોવા મળે. ચોમાસું બેસે ત્યાં સુધી તો લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો જ પડશે. હવામાન વિભાગનું માનીએ તો હજુ 2 દિવસ ગુજરાતવાસીઓએ ગરમીમાં શેકાવવું પડશે. આવતીકાલે એટલે કે ગુરુવારે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. એટલે કે આ ચારેય જિલ્લામાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે 48 કલાક બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે ચોમાસું તો આવશે ત્યારે આવશે અને ત્યારે ચોમાસાને મન ભરીને માણીશું પણ ખરા. પણ અત્યારે તો આકરી ગરમી સળગાવી નાખે એવી ગરમી પડી છે અને આ ગરમીમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીવાના પાણીનો એક ઘડો મેળવવો એ નસીબની વાત છે. આ વાત કોઈ બીજા રાજ્યની નથી, વાત ગુજરાતની જ વાત કરી રહ્યો છું, આપણા રાજ્યની, કે જ્યાં પાણી માટે રઝળપાટ કરવો પડે. ઉપર ધોમ ધકતો સૂરજ હોય, નીચે તપતી ધરતી હોય અને એમાં બહેનો દીકરીઓ પાણી માટે કિલોમીટરોનો રઝળપાટ કરતી જોવા મળે ત્યારે આત્મા કકડી જાય છે. પણ ના નેતાઓને કોઈ તકલીફ થાય છે, ના અધિકારીઓનું રૂવાડું ફરકે છે. લોકોને નસીબ પર છોડી દેવાયા છે. મોટી ઉંમરની માવડીઓ છે, એમને ખબર હશે કે વીરડો ગાળવો શું કહેવાય. આજે આટલા વર્ષો પછી, આઝાદીના આટલા દાયકા પછી પણ આજે જ્યારે બેન દીકરીઓ વીરડો ગાળી એમાંથી પાણી લેવા મજબૂર થાય ને, તો ગુજરાતનું એનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ ના કહેવાય. જો તમને તમારા ઘરમાં જ પીવાનું પાણી મળી રહે છે, જો તમારે પાણી મેળવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, તો પછી તમે નસીબદાર છો. આ લોકોની સરખામણીમાં જેમના માટે પાણી એક સંઘર્ષ છે. પાણી તેમના ઘર સુધી નથી આવતું, પણ તેમણે પાણી લેવા માટે જવું પડે છે, શોધવું પડે છે. અને જે પાણી મળે છે તેને આવી રીતે મેળવવું પડે છે. શહેરોમાં જેને ખાબોચિયા કહેવાય છે, તે જગ્યા આ લોકો માટે પાણી મેળવવાનો સ્ત્રોત છે. આ દ્રશ્યો જૂના નથી, પણ વર્તમાનના છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સાંકડીબારી ગામના, જ્યાં દેવી ફળિયાના 20 ઘરોમાં પાણીની સુવિધા નથી. 2 બેડા પાણી માટે મહિલાઓએ ડુંગર ખૂંદવા પડે છે. કોતરોમાંથી પાણી ઉલેચવું પડે છે. જે પાણી મળે છે તે પીવા માટે તો દૂર, અન્ય વપરાશ માટે પણ યોગ્ય નથી હોતું. તેમ છતાં પીવું પડે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સાંકડીબારી ગામના દેવી ફળિયાના જે ગ્રામજનો છે, જોઈ રહ્યા છો, સરકારે કહી દીધું કે ભાઈ 100% નળ સે જલ યોજનાનું પાણી ઘેરે ઘેર પહોંચી ગયું. પરંતુ આ એક વરવી વાસ્તવિકતા છે. આ સંદેશ ન્યૂઝ તમને બતાવી રહ્યું છે. જોઈ રહ્યા છો, આદિવાસી મહિલા અડધો કિલોમીટર દૂર આ સાંકડીબારીના કોતરમાં આવી છે ને ખાસ કરીને ચોખ્ખું પાણી આવે કરીને વેરી ઉલેચી રહી છે. જોઈ રહો, આ એક રિયાલિટી છે. આ વેરી છે, વેરીમાં હાલ તો માટીવાળું પાણી છે. આ બેન હમણાં વેરી ઉલેચી રહ્યા છે ને જોઈ રહ્યા છો, અહીંયા દેગડા લઈને
આ છોકરીઓ છે તે ઊભી છે. અડધો કિલોમીટર દૂરથી આ જે ખાસ કરીને આ બહેનો છે એ પાણી ભરવા અહીંયા દરરોજ આવે છે. ખાસ કરીને સૌથી મોટી સમસ્યા હોય તો પશુઓને પીવાનું પાણી. આ એક મોટી સમસ્યા છે. કોતરમાં હાલ થોડું ઘણું પાણી છે, બાજુમાં નર્મદા નદી છે. આ દેવી ફળિયાના 20 ઘર છે, એમાં આજે પણ ટીપું પાણી નથી. અંગ દજાડતી ગરમીમાં પાણી લેવા જવું આ મહિલાઓની મજબૂરી છે. પાણી મેળવવા માટે આ સંઘર્ષ કાયમી છે. ગ્રામજનોના હાથમાં સ્માર્ટફોન તો આવી ગયા છે, પણ ઘર સુધી પાણી ક્યારે પહોંચશે તે ખબર નથી. નળ સે જલ યોજનામાં 100% કામગીરીનો દાવો કરાય છે, પણ આ દ્રશ્યો સરકારના દાવા સામે સવાલ ઉઠાવે છે. નવાઈની વાત એ છે કે નર્મદા નદી નજીક હોવા છતાં અહીંના લોકો પાણીથી વંચિત છે. સૌથી મોટો પ્રશ્ન હોય તો પાણીનો પ્રશ્ન છે, જેમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, જેમાં ખાસ કરીને અમારે ઢોરા જે ગાયો છે એવા જે ઢોર છે એને ખાસ કરીને અત્યારે ખુલ્લે રખડે છે, કારણ કે અમારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને જેમાં પાણી નથી મળતું. એટલે અમારે પાણીની બહુ તકલીફ પડે છે. ઠેઠ દેવી ફળિયાથી સાંકડી 12 કિલોમીટર જેવું આવવું પડે છે. અમારે સરકારને કહીએ થોડું ઘણું મદદ કરે તો સારામાં સારું કહેવાય. જો ગ્રામજનોને માંડ પાણી મળતું હોય, ત્યાં પશુઓની હાલત કેવી કફોડી હશે તેનો અંદાજ માંડવા જેવો છે. હવે મીઠાના અગરના આ દ્રશ્ય જુઓ. અહીં અગરમાં તો પાણી ભરેલા છે, પણ મીઠું પકવતા અગરિયાઓ પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે. પાટણના સાંતલપુરમાં કચ્છના નાના રણમાં અગન જ્વાળાઓ વરસી રહી છે અને મીઠું પકવતા અગરિયા પાણી માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 600થી વધુ અગરિયા પરિવારોએ પીવાના પાણી માટે રઝળપાટ કરવું પડે છે. દૂર દૂર સુધી ખારો પટ હોવાથી પાણી મૃગજળ સમાન છે. અગરિયાઓએ પોતે પણ દૂષિત પાણી પીવું પડે છે અને પોતાના બાળકોને પણ આ જ પાણી પીવડાવવું પડે છે. તંત્ર દર વર્ષે ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરી આપે છે, પણ આ વખતે ભૂલી ગયું છે. હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી. જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી, જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે, જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મળતું જ નથી. પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે. ત્યારે અમારે ગંદુ પાણી આવે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી. આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે. તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય. અગરિયાઓ જે પરિસ્થિતિમાં રહે છે, આકરી ગરમીમાં જીવના જોખમે કામ કરે છે, તંત્રએ તેનું તો ધ્યાન રાખવું જ જોઈએ. તંત્ર તો ખરા અર્થમાં સંવેદનશીલ ગણાય, બાકી દાવા કરવાથી કંઈ નહીં થાય. તાજેતરમાં જ સરકારે દાવો કર્યો હતો કે રાજ્યમાં ઉનાળામાં પાણીની તંગી નહીં સર્જાય. જળાશયોમાં પાણીનો જથ્થો પૂરતો હોવાનો દાવો કરાયો. રાજ્યના 207 જળાશયોમાં 57%થી વધુ પાણીનો જથ્થો છે, જે ગયા વર્ષના 50.84% કરતાં વધુ છે. સરદાર સરોવર ડેમમાં હાલ 61%થી વધુ પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં સૌથી વધુ 62% જેટલું પાણી છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56% પાણી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44% પાણી છે. કચ્છના 20 જળાશયોમાં 41%થી વધુ જળસંગ્રહ થયેલો છે. પાણી ભરપૂર હોવા છતાં રાજ્યમાં ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠ્યો છે. લોકો પાણીની માંગ સાથે તંત્ર સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. મહિલાઓ માટલા ફોડીને રોષ વ્યક્ત કરી રહી છે. એક તરફ જ્યાં લોકો પાણી માટે ટળવળે છે, ત્યાં બીજી તરફ આવા દ્રશ્યો પણ સર્જાય છે. આ દ્રશ્યો છે ભુજના, જ્યાં નર્મદાની પાઇપલાઇનના એરવાલ્વમાં લીકેજ થતા મોટા પાયા પર પાણીનો વેડફાટ થયો. વાલ્વની આસપાસના ભાગોમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ. તંત્ર 24 કલાક બાદ જાગ્યું અને વાલ્વના સમારકામની કામગીરી હાથ ધરી. આ દ્રશ્યોથી વિપરીત ભુજના જ ઘણા વિસ્તારોમાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
શહેરના પ્રમુખ સ્વામીનગરના લોકો છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોનું માનીએ તો ભુજ પાલિકા નિયમિત પાણી પૂરું પાડવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે મોંઘા ભાવે પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. અમારે ત્યાં છેલ્લા 8 મહિના થયા પાણીની સખત સમસ્યા છે. પહેલે હતી પણ આટલી બધી નહોતી. અત્યારે તો 5 દિવસે 6 દિવસે પાણી આવે છે, એમાં અમારે અડધો ટાંકો પણ નથી ભરાતો. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ક્યાંયથી અમને નિવેડો નથી મળતો. અને કેટલી વાર કમ્પ્લેન કરવા છતાં કંઈ અમને એનું પરિણામ જ નથી મળ્યું. હવે ટેન્કર મગાવીને કેટલા મંગાવવાના હોય વારે ઘડીએ અમારે પણ. ખાસ કરીને ઉનાળામાં પાણીની જરૂર. ઉનાળામાં શું, શિયાળામાં બી આ જ તકલીફ રહી છે. શિયાળોમાં એ જ. સવાલ એ છે કે જો રાજ્યમાં પીવાના પાણીની અછત નથી, તો પછી લોકોને પૂરતું પાણી કેમ નથી મળી રહ્યું? લોકોએ પાણી માટે કેમ આટલો બધો સંઘર્ષ કરવો પડે છે? લોકોની સમસ્યાઓને વાચા આપવાની જવાબદારી જેમના માથે છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં ગાયબ થઈ જાય છે? લોકોને કેમ સંઘર્ષ કરવા છોડી દેવાય છે? આ સવાલોના જવાબ મળવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.